નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ડીકે સોશિયો ચેનલ। આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રના પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે ચર્ચા કરીશું। મિત્રો, આપને ખબર જ હશે કે આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે। આપણા દેશમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો વસવાટ કરે છે। એટલા જ માટે આપણા દેશને બિન સાપેક્ષતા ધરાવનાર દેશ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા વિવિધ સંસ્કૃતિના, વિવિધ ધર્મના, વિવિધ ભાષા બોલનારા, વિવિધ જ્ઞાતિ સમૂહો વસવાટ કરે છે, જેના લીધે આપણી સંસ્કૃતિ એક બહુવિધ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। અને આપણી ભારતીય સંસ્કૃતિનો ડંકો દેશમાં નહીં પણ વિશ્વમાં પણ વાગી રહ્યો છે, કેમ કે ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતાવાળી સંસ્કૃતિ બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી। તો ચાલો આજે આપણે ભારતીય સંસ્કૃતિની કેવી વિવિધતા છે, એની અંદર કયા કયા પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો આપ મારો આ વિડિયો શાંતિથી જોશો અને વિડિયોમાં કંઈ પણ તમને સૂચન અથવા કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને હું આપને એની માહિતી આપી શકું। તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નેક્સ્ટ જે પણ અપડેટેડ વિડિયો હશે એ આપ સુધી પહોંચી શકશે। તો ચાલો આપણે વાત કરીએ ભારતના વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે। તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભારતનું વસ્તી વૈવિધ્ય, તો આપણને એક ખ્યાલ ક્લિયર હોવો જોઈએ કે વસ્તી કોને કહેવાય। વસ્તીના વૈવિધ્યની વાત તો કરીશું, પણ જે ભારતની દેશના અંદર જે વિવિધતા છે એ આપણી વસ્તીથી છે। તો આ માનવ વસ્તીની જે વાત કરવાની છે તે વસ્તી કોને કહેવાય? વસ્તીનો અહીંયા અર્થ આપણે જોઈ શકીએ છીએ કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ એક માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે આ ધ્યાન રાખીશું। વસ્તી એટલે કે જે આપણી જે સંખ્યા છે માનવ અથવા તો જે જનસંખ્યા પોપ્યુલેશન આપણા દેશની, તેને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ। તો આ જે વસ્તી હોય છે એ વસ્તીના આધારે આપણા આખા દેશની સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક તમામ બાબતોનો ખ્યાલ એના ઉપર નિર્ભર કરતો હોય છે। તેમજ એક મહત્વનો એક માર્કનો પ્રશ્ન અહીંયા પણ જોવા મળે છે કે જે વસ્તીનું કદ છે એ વસ્તીનું કદ શાના પર નિર્ભર કરે છે, એવો એક માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે। તો આપણે ધ્યાન રાખીશું કે વસ્તીનું કદ જે છે એ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર આ ત્રણ મહત્વની બાબતો પર નિર્ભર કરે છે। કોઈ પણ વિસ્તારમાં જન્મદર કેટલો છે, મૃત્યુદર કેટલો છે અને ત્યાં સ્થળાંતરનું પ્રમાણ કેટલું છે, એના આધાર પર આપણે જે તે પ્રદેશના વસ્તીની કદની આપણે બાબત જાણી શકીએ છીએ। તો આ પણ એક મહત્વનો પ્રશ્ન આપણે અહીંયા જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વસ્તીના વૈવિધ્યમાં શું શું આવી શકે, વસ્તીના વૈવિધ્યની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। તો આપણી જે વસ્તી જે જોવા મળે છે એની અંદર અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે। એમાં મુખ્ય આપણે જોઈએ તો વય જૂથ, જે અલગ અલગ પ્રકારના લોકો વય જૂથ ધરાવનાર વ્યક્તિઓ આપણા દેશમાં વસવાટ કરતા હોય છે। નાના બાળકો, પછી કિશોર કિશોરીઓ, જે તરુણ અવસ્થાવાળા, યુવા અવસ્થાવાળા, પછી જે પ્રૌઢ લોકો છે અને વૃદ્ધ લોકો, આમ અલગ અલગ વય જૂથવાળા લોકો વસવાટ કરે છે। તે લોકો પછી ત્યાં લિંગ પ્રમાણ કેટલું છે, ગ્રામ્ય શહેરી તફાવતો વસ્તીના કેવા છે, સાક્ષરતાનો દર, ધાર્મિક જૂથો અલગ અલગ પ્રકારના વસ્તીના, ભાષાકીય જૂથો અલગ અલગ ભાષા બોલનારા લોકો, જ્ઞાતિ સમૂહ તથા જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ અને સ્થળાંતર વગેરેનો સમાવેશ
આ વસ્તીના વૈવિધ્યમાં થાય છે અને આના આધારે વસ્તીનું વૈવિધ્ય જોઈ શકાય છે. તો આ બાબતો પણ આપણા વસ્તીના બંધારણીય માળખામાં આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જે મહત્વનું જે આ વસ્તીનું વૈવિધ્ય જે વાત કરવાના છીએ એની અંદર અલગ અલગ પ્રકારના વૈવિધ્યની વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ આપણે વાત કરીશું વસ્તીમાં વૈવિધ્યની વિવિધતા જોઈ, ત્યારબાદ આપણે એની ધાર્મિક વૈવિધતા વિશે વાત કરીશું. ધાર્મિક વૈવિધ્ય આપણને ખબર છે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે કે જેની અંદર અલગ અલગ ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. હિન્દુ છે, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, યહૂદી, આમ અલગ અલગ પ્રમાણના લોકો આપણા દેશમાં વધતા ઓછા પ્રમાણમાં વસવાટ કરે છે અને છતાં પણ આપણો દેશ એકજૂટ થઈને એક જ દેશમાં રહે છે. એ આપણા દેશની એક વિશેષતા છે. તો અહીંયા આપણે અલગ અલગ ધર્મ પ્રમાણે તેનું વસ્તીનું પ્રમાણ જોઈશું. જેમાં સૌપ્રથમ આપણે હિન્દુ ધર્મનું જે પ્રમાણ છે એ આપણા દેશમાં સૌથી વધારે છે. આપણા દેશની અંદર સૌથી વધુ કોઈ ધર્મના લોકો વસવાટ કરતા હોય તો એ છે હિન્દુ ધર્મના લોકો. કોઈ પણ સમુદાયની અંદર સૌથી વધુ વસ્તી જે સમુદાયની હોય એ સમુદાયને બહુમતી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે અને જે સમુદાયની અંદર વસ્તીનું સંખ્યાબળ ઓછું હોય એને લઘુમતી સમુદાય કહેવાય છે. તો આ એક માર્કનો પ્રશ્ન પણ આપણે અહીંયા જોઈ શકીએ કે ભારતની અંદર બહુમતી સમુદાય કયો છે? તો હિન્દુ સમુદાય જેની વસ્તી છે 79.80%. ત્યારબાદ અહીંયા સાથે આપણે ગુજરાતની પણ વસ્તીનું અહીંયા જોઈ શકીએ કે ભારત અને ગુજરાત બંનેની વસ્તી આપણે અહીંયા જોઈશું. તો ગુજરાતમાં છે 88.57% હિન્દુ લોકોની વસ્તી. ત્યાર પછી ઇસ્લામ ધર્મની વાત કરીએ તો ઇસ્લામ ધર્મમાં ભારતમાં 14.23% વસ્તી છે, તો ગુજરાતમાં 9.63% છે. ત્યારબાદ ખ્રિસ્તી લોકોની ભારતમાં 2.30% વસ્તી છે, તો ગુજરાતમાં 0.52% છે. શીખ ધર્મના લોકોની વસ્તી ભારતમાં 1.72% છે, તો ગુજરાતમાં 0.10% છે. બૌદ્ધ ધર્મની વસ્તી ભારતમાં 0.70% છે, તો ગુજરાતમાં 0.05%. ત્યારબાદ જૈન ધર્મની ભારતમાં વસ્તી છે 0.37% અને ગુજરાતમાં છે 0.96%. એ સિવાય પણ આ જે ધર્મ છે અન્ય જે બીજા કોઈ ધર્મના લોકો રહેતા હોય એમની પણ અહીંયા ભારતમાં 0.66% વસ્તી છે અને ગુજરાતમાં 0.03%. કે જે આ ધર્મ છે એના સિવાય કોઈ પણ કે જે મેં તમને વાત કરી એ રીતે યહૂદી છે, પારસી છે, એ બધા અન્યમાં આવી જાય છે. તો અહીંયાથી આપણા દેશનું વૈવિધ્ય જોઈ શકાય છે કે આટલા બધા ધર્મના લોકો આપણા દેશમાં રહે છે છતાં પણ આપણો દેશ એકજૂટ બનીને રહે છે. એ આપણા દેશની એક રાષ્ટ્રીય એકતા પ્રતીક સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ એક વૈવિધ્યની બીજી વાત કરીશું, એ છે સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય. તો સ્ત્રી પુરુષના પ્રમાણના વૈવિધ્યની વાત કરીએ એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું. તો સ્ત્રી પુરુષનું પ્રમાણ જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો લિંગ પ્રમાણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં સેક્સ રેશિયો કહેવાય છે. તો એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. જે પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવાય છે, જેને લિંગ પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 1 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, તો આપણે યાદ રાખીશું. એ સિવાય આપણે એ પણ જાણવું મહત્વનું છે કે ભારતની અંદર વસ્તી કેટલી છે આપણા દેશની, ગુજરાતની વસ્તી કેટલી છે, એમાં પુરુષો કેટલા છે, સ્ત્રીઓ કેટલી છે. તો ફર્સ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની જે વસ્તી છે 1.21 કરોડ લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. ગુજરાતમાં 6 કરોડ અને 4 લાખ લોકો વસવાટ કરે છે, જેની અંદર ભારતના અંદર પુરુષોનું પ્રમાણ જોઈએ તો 51.51% પુરુષો છે અને સ્ત્રીઓના પ્રમાણની વાત કરીએ તો 48.49% સ્ત્રીઓ છે. આ આંકડો આપણને પરીક્ષામાં 1 માર્કમાં વિકલ્પ તરીકે પણ પૂછાઈ શકે છે કે ભારતના લોકોમાં પુરુષનું પ્રમાણ કેટલા ટકા છે, સ્ત્રીનું પ્રમાણ કેટલા ટકા છે. ગુજરાતમાં જોઈએ તો પુરુષો 52.10% છે, સ્ત્રીઓ 47.90% છે. તો આ આપણા દેશનું સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈ શકાય છે. અહીંયાથી આપણને અંદાજ આવે છે કે પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે છે. અહીંયા આખા વસ્તીના 1 થી 1.5% પુરુષો વધારે છે, જે આપણે જોઈ શકીએ છીએ જે કરોડોમાં એની સંખ્યા વધારે હોય. અહીંયા આપણને ખાલી આપણી ટકાવારી પરથી
ખ્યાલ આપણને ઓછો લાગે છે કે 1.5% પુરુષ વધારે છે, પણ ટોટલ પોપ્યુલેશન 121 કરોડ છે, તો એમાં 1.5% જોઈએ તો બહુ મોટું પ્રમાણ કહેવાય છે. જેનું આપણે અહીંયા સ્ત્રી પુરુષ પ્રમાણનો રેશિયો જોઈએ તો ભારતની અંદર સ્ત્રી પુરુષ પ્રમાણ જે લિંગ પ્રમાણ છે એ 940 છે અને ગુજરાતનું લિંગ પ્રમાણ છે 918 છે, જે આપણે પરીક્ષામાં 1 માર્ક તરીકે 1 માર્કના પ્રશ્ન તરીકે આ પૂછાય છે. માટે આપણે યાદ રાખવાનું છે સ્ત્રી પુરુષ પ્રમાણ ભારતમાં કેટલું છે તો 940 અને ગુજરાતમાં 918. એ સિવાય આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ છે, સૌથી ઓછું કયા રાજ્યમાં છે. તો ભારતની અંદર સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ કેરળમાં છે કે જે 1084 અને સૌથી ઓછું પ્રમાણ છે એ દીવ અને દમણ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું છે 618, જે સૌથી ઓછું આપણા ભારત દેશમાં છે. એ સિવાય આપણને ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે એ ખબર છે કે 918 છે અને ઓવરઓલ આપણા આખા દેશની વસ્તીની વાત કરીએ તો સૌથી વધુ વસ્તી ધરાવતો જો આપણો કોઈ રાજ્ય હોય આપણા દેશમાં તે છે ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ છે ઉત્તરાખંડ. આ આપણને સૌથી વધુ અને સૌથી ઓછી જે વસ્તી ધરાવનાર જે રાજ્યો છે એ પણ આપણને ધ્યાનમાં હોવા જોઈએ કે જે 1 માર્કના પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ પણ એક મહત્વની બાબત આપણે નોંધનીય છે. ત્યારબાદ આપણે વાત કરીશું નેક્સ્ટ આપણો જે એક મહત્વનો જે મુદ્દો આવે છે એ છે આપણા સાંસ્કૃતિક વૈવિધ્ય. સાંસ્કૃતિક વૈવિધ્ય મિત્રો એક મહત્વની બાબત છે. આપણા દેશનું સાંસ્કૃતિક વૈવિધ્ય એ આપણા દેશની ધરોહર છે, કેમ કે આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે. તેની અંદર કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે તો એમની રહેણીકરણી, એમની જીવનશૈલી, એમનો પહેરવેશ, એમની ભાષા, એમની બોલી, એમની ખાણીપીણી, એમના ઉત્સવો, એમના તહેવારો, એમના ધાર્મિક સ્થળો, ધાર્મિક પુસ્તકો, આમ તમામ બાબતોમાં દેશની અંદર સાંસ્કૃતિક વૈવિધ્યતા જોવા મળે છે. માટે એ આપણે સાંસ્કૃતિક વૈવિધ્યતા જાણવી એ ખૂબ જ મહત્વની બાબત છે. તો આપણે જાણતા હોવા જોઈએ કે આપણા દેશનું સાંસ્કૃતિક જે મહત્વ છે એ કઈ રીતે મહત્વ છે, કેમ કે આપણો દેશ એ વર્ષો જૂનો દેશ છે કે જેની અંદર બહુ પહેલા આપણા દેશમાં ખૂબ જ મહત્વની સંસ્કૃતિઓનું નિર્માણ થયેલું છે કે જેમાં આપણે ઉદાહરણ રૂપે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં મોહનજોદડો સંસ્કૃતિ હતી, લોથલ જે સંસ્કૃતિ જે આપણા ગુજરાતનું એક મહત્વનું પ્રદેશ છે. ત્યારબાદ ધોળાવીરા એ પણ કચ્છમાં આવેલી એક સંસ્કૃતિનું આપણું એક પ્રતીક છે. રંગપુર આવી વિવિધ પ્રકારની સંસ્કૃતિની એક ઉદાહરણ તરીકે આપણે આપણા દેશમાં એને જોઈ શકીએ છીએ. એ સિવાય મિત્રો આપણે જોયું છે કે આપણો દેશ એ અલગ અલગ પ્રકારના યુગોમાંથી પસાર થઈને ચાલી રહ્યો છે, જેને આપણે કહેવાય છે કે એક પછી એક અલગ અલગ યુગ આવ્યા અને અત્યારે એ યુગોના ક્રમબદ્ધ સાતત્યથી આપણો સમાજ ચાલે છે. તો એમાં આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ વૈદિક યુગ હતો, ત્યાર પછી ઉત્તર વૈદિક યુગ આવ્યો, ત્યારબાદ મધ્યકાલીન યુગ આવ્યો, ત્યારબાદ બ્રિટિશ હુકુમત વાળો જે કાળ જેને કહેવાય છે એ સમયગાળો આવ્યો, ત્યારબાદ સ્વતંત્રતા પછીના ભારતની વાત કરીએ એ સમયગાળો આવ્યો અને અત્યારનો આધુનિક યુગની વાત કરીએ. તો આ સમગ્ર કાળ દરમિયાન આપણા દેશની સંસ્કૃતિની વિવિધતા રહેલી છે. અલગ અલગ કાળમાં આપણા દેશની સંસ્કૃતિનું એક વૈવિધ્ય રહેલું છે, જેનાથી આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ જોઈ શકાય છે. તો મિત્રો આ સાંસ્કૃતિક વૈવિધ્યને સમજવા માટે આપણે 5 એના મહત્વના સ્વરૂપોની ચર્ચા કરીશું કે જે આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ પેદા કરે છે. તો મહત્વના સંસ્કૃતિના સ્વરૂપોમાં આપણે જોઈએ તો ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક અને જીવન નિર્વાહની રીતો. તો આ 5 આપણા સ્વરૂપો છે, જેમાં આપણે એક એકની વાત કરીએ તો ઉત્સવો. તો ઉત્સવોની અંદર આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર વિવિધ ધર્મના લોકો વસવાટ કરતા જોવા મળે છે. એની અંદર અલગ અલગ ધર્મના લોકોનો અલગ અલગ તહેવારો હોય છે, જેમાં આપણને ખ્યાલ છે કે હિન્દુ ધર્મની અંદર આપણે હોળી, દિવાળી, ધૂળેટી, ઉત્તરાયણ, દશેરો,
જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા મહત્વના પર્વો આપણે ઉજવતા હોઈએ છીએ। એ સિવાય મુસ્લિમ ધર્મમાં પણ ઈદ નો તહેવાર ઉજવાય છે। ત્યારબાદ પારસી લોકોમાં પતેતીનો તહેવાર ઉજવાય છે। ત્યારબાદ શીખમાં ગુડી પડવાનો તહેવાર ઉજવાય છે। ત્યારબાદ આપણે અલગ અલગ ધર્મની વસ્તીના લોકો અલગ અલગ તહેવારોની ઉજવણી કરે છે। તો અલગ અલગ તહેવારોથી આપણા દેશની એક સાંસ્કૃતિક વિવિધતા ઉત્સવોમાં જોવા મળે છે। તો આમ અલગ અલગ ઉત્સવો મનાવવાના લીધે લોકોમાં એકબીજા વચ્ચેની રાષ્ટ્રીય એકતા પેદા થાય છે। આપણો જ્યારે તહેવાર હોય છે હિન્દુ ધર્મનો, તો ફક્ત હિન્દુ લોકો એમાં આવે છે એવું નથી હોતું, બધા જ ધર્મના લોકો એને માણે છે। જેમ કે એક્ઝામ્પલ તરીકે નવરાત્રી, તો નવરાત્રી આમ જોવા જઈએ તો ગુજરાતના લોકો વિશેષ તેનું પ્રાધાન્ય છે, પણ નવરાત્રી એ એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી। આજે એક વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રીનો તહેવાર ખૂબ જ એક મહત્વનો છે। એ સિવાય સ્પેસિફિક તહેવારોની અથવા પર્વની વાત કરીએ તો અલગ અલગ રાજ્ય પ્રમાણે પણ અલગ અલગ તહેવારોનું વિશેષ પ્રાધાન્ય છે। જેમ કે આપણે ઉત્તર ભારતમાં વૈશાખીનો પર્વ છે, એ રીતે આપણે અસમમાં જોઈએ તો અસમમાં બિહુનું જે નૃત્ય છે એ એક વિશેષ પ્રાધાન્ય ધરાવે છે। ત્યારબાદ તમને ખ્યાલ હશે કે તમિલનાડુમાં પોંગલ એ પણ એક વિષય છે, કેરળમાં ઓણમ, આમ અલગ અલગ તહેવારોનું વિશેષ પ્રાધાન્ય જોવા મળે છે। એ આપણા એક સાંસ્કૃતિક મહત્વ છે ઉત્સવોમાં। ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ ભાષા, તો ભાષા એ પણ એક મહત્વની બાબત છે। તમને ખ્યાલ હશે મિત્રો કે આપણે એક કહાવત છે કે 12 ગામે બોલી બદલાય। તો આપણે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈએ તો બોલી અને ભાષા બદલાઈ જાય છે, એનો પહેરવેશ બદલાઈ જાય છે, એની સંસ્કૃતિ જુદી જોવા મળે છે। તો અહીંયા ભાષાની વાત કરીએ તો આપણા દેશની અંદર બંધારણીય 22 ભાષાઓને મહત્વ આપ્યું છે કે જેની અંદર હિન્દી છે, સંસ્કૃત છે, તમિલ છે, મલયાલમી છે, ઉડિયા છે, કોંકણી છે, આમ અલગ અલગ પ્રદેશ, પંજાબી છે, પ્રદેશ પ્રમાણે અલગ અલગ ભાષાઓનું સ્વરૂપ તૈયાર કરેલું છે, જે 22 ભાષાઓ છે। જે મિત્રો યાદ રાખવાનું છે કે આપણે બંધારણ પ્રમાણે આપણા દેશની અંદર કેટલી ભાષાઓ છે, તો 22 ભાષાઓ છે। ત્યારબાદ પોશાકની વાત કરીએ તો આપણા દેશની અંદર અલગ અલગ ધર્મના લોકોનો અલગ અલગ પોશાક છે અને એના દ્વારા એની એક આગવી ઓળખ છે। પોશાક દ્વારા એની એક ઓળખ ઊભી થાય છે। અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ પોશાક પહેરે છે। મુસ્લિમ લોકોની મહિલાઓ બુરકો પહેરે છે, તો હિન્દુ ધર્મના લોકોમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પોશાક અલગ હોય છે। જે શીખ ધર્મના લોકો છે એ અલગ એમનો પોશાક હોય છે અને પાઘડી હોય છે। એ રીતે અલગ અલગ ધર્મના લોકોનો એક વિશેષ પોશાક જોવા મળે છે અને એના દ્વારા એનું એક આગવું અસ્તિત્વ છે। ત્યારબાદ ખોરાકની વાત કરીએ તો ખોરાક પણ એક વિશેષતા ધરાવનારું એક મહત્વનું સાંસ્કૃતિક સ્વરૂપ છે। જેમ જેમ પ્રદેશ બદલાય છે તેમ તેમ એના પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિના અનુસાર એનો ખોરાકમાં વિશેષતા જોવા મળે છે। આપણે દરિયાકાંઠાના જે રાજ્યોમાં જોઈશું તો એ લોકોનો માછલી અને ભાતનો ખોરાક વિશેષ જોવા મળે છે। પછી પંજાબમાં પંજાબી ડીશ જોવા મળે છે, સાઉથ ઇન્ડિયનમાં સાઉથ ઇન્ડિયન ડીશ જોવા મળે છે, ગુજરાતમાં સૌરાષ્ટ્રની અલગ વાનગી જોવા મળે છે। તો દરેક પ્રદેશ પ્રમાણે એમનો ખોરાકની એક વિશેષતા જોવા મળે છે। ત્યારબાદ જીવન નિર્વાહની રીતો, તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે લોકો જ્યારે વસવાટ કરતા હોય છે ત્યારે એમની અલગ અલગ પ્રકારની જીવન નિર્વાહની રીતો પણ હોય છે। તમે જોયું હશે કે જે વ્યક્તિ કાશ્મીરમાં રહેતો હશે એની જીવન નિર્વાહની રીત અલગ જોવા મળે છે અને હૈદરાબાદમાં જે વ્યક્તિ રહેતો હશે દક્ષિણમાં જોઈએ તો આંધ્રમાં, તો એનું આખું જીવન ધોરણ અલગ જોવા મળે છે। એની જીવન નિર્વાહની રીતો જુદી જુદી જોવા મળે છે અને એ રીતે એક સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે। તો આ એક મહત્વનો એક પ્રશ્ન તરીકે આપણે પરીક્ષામાં પૂછાય છે કે જે આપણે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે એની આપણે પ્રિપરેશન કરી લેવાની છે। તો અહીંયા એના પછીની જે વાત કરવાની છે એ છે વંચિત સમૂહોનું વૈવિધ્ય। મિત્રો આપને ખ્યાલ હશે કે આપણા બંધારણની અંદર સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા, સમાજવાદી, લોકતાંત્રિક જેવા મૂલ્યોની વાત કરી છે, જેના આધાર પર ન્યાય, સમતા જેવા ગુણો આપણે વિકસી શકાય છે। તો
એની અંદર આપણા બંધારણમાં પણ સૂચવેલું છે કે જે લોકો, જે જ્ઞાતિના સમૂહો પછાત રહી ગયા છે, કે જે લોકો પ્રવર્તમાન સમયના જે પ્રવાહમાં ભળી શક્યા નથી, એવા લોકોને વંચિત સમૂહો કહેવાય છે, કે જે મુખ્ય ત્રણ રીતે એમનો આપણે અહીંયા વિભાગ પાડી શકાય છે. તો જેમાં ફર્સ્ટ છે અનુસૂચિત જાતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે એસટી, શેડ્યુલ્ડ કાસ્ટ. બીજા છે અનુસૂચિત જનજાતિ, જેને કહેવાય છે એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ, જેને આપણે આદિવાસીઓ તરીકે ઓળખાય છે. અને ત્રીજા છે અન્ય પછાત વર્ગો, જેને આપણે અધર બેકવર્ડ ક્લાસીસ કહેવાય છે, કે જે ગુજરાતમાં એસટી ડીસી તરીકે ઓળખાય છે, જેનો ફૂલ ફોર્મ છે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ. તો મિત્રો આ ત્રણ જે છે એ જ્ઞાતિના સમૂહ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. તો બંધારણ દ્વારા આ જ્ઞાતિઓની સૂચિ તૈયાર કરેલી છે. બંધારણ દ્વારા વંચિત સમૂહોને આ યાદીમાં મૂકવામાં આવ્યા છે. તો આ ત્રણ વંચિત સમૂહો એ આપણા દેશની એક વિશેષ આગવી સમજ અથવા તો છાપ છોડી જાય છે. તો આપણે આ ત્રણેય સમૂહ વિશે પણ આપણે ધ્યાન રાખીશું. એ સિવાય આપણે વાત કરીશું કે આપણા દેશની અંદર જે આદિવાસીઓ છે કે જે પ્રવર્તમાન આપણું જે સમાજનું સ્વરૂપ છે અથવા તો પ્રવર્તમાન સમાજથી વેગળા છે અથવા તો પ્રવર્તમાન સમાજમાં લોકોથી ભળ્યા નથી, અલગ પોતાના સમુદાયમાં રહે છે, જંગલોમાં રહે છે. એટલા જ માટે તો આદિવાસીઓને ગિરિજનો કહેવાય છે, મૂળ વતનીઓ કહેવાય છે, અથવા તો એમને બંધારણીય નામમાં જોઈએ તો અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ લોકોનું ભારતમાં જે પ્રમાણ છે એ છે 8.60%. જેમાં આપણા દેશની અંદર સૌથી વધુ જો આદિવાસી વસ્તીનું પ્રમાણ જોઈએ તો એ છે મિઝોરમમાં, જેમાં 94.97% એની વસ્તી ત્યાં જોવા મળે છે. અને સૌથી ઓછી જો ભારતમાં કોઈ હોય રાજ્ય કે જેનું આદિવાસી વસ્તીનું પ્રમાણ ઓછું હોય તે છે ઉત્તર પ્રદેશ, 0.57%. એ સિવાય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસી લોકોનું પ્રમાણ છે 14.75%. અને સૌથી વધુની વાત કરીએ તો એ છે ડાંગ, કે જે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો છે કે જેમાં 94.65% આદિવાસી લોકો વસવાટ કરે છે. અને સૌથી ઓછી જો ગુજરાતમાં વસ્તીની વાત કરીએ આદિવાસી વસ્તીની તો એ છે ભાવનગર જિલ્લો, જેમાં 0.32% આદિવાસી લોકો વસવાટ કરે છે. મિત્રો આપણે અહીંયા ખાસ એક મહત્વની બાબત તમને જણાવી દઉં કે અહીંયા જેટલા પણ આપણે આંકડા જોયા છે એ તમામ આંકડાઓ વસ્તી ગણતરી જે 2011માં થઈ છે સેન્સસ એના આંકડા છે. અત્યારે આપણી પાસે લેટેસ્ટ નેક્સ્ટ જે વસ્તી ગણતરી આવશે 2021માં એ અપડેટ મળી જશે. પણ અત્યારે આપણે લાસ્ટ આપણી પાસે વસ્તી ગણતરીના 2011 ના આંકડા મુજબ આપણે આંકડા યાદ રાખવાના છે. પછી મિત્રો આપણે વાત કરીશું કે આ તમામ પ્રકારના વૈવિધ્યની વાત કરીએ ત્યારબાદ આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય એકતા, કે આટલી બધું જે વિવિધતા આપણે જોઈ છતાં પણ આપણા દેશમાં એકતા કેમ જોવા મળે છે, અથવા તો આટલું બધું વૈવિધ્ય હોવા છતાં આપણા દેશની રાષ્ટ્રીય એકતા કેમ જળવાઈ રહી છે. તો એ રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો એમાં ફર્સ્ટ આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાની વાત કરીએ તો ભારત દેશના સૌપ્રથમ આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ના મતે આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. તો મિત્રો અહીંયા રાષ્ટ્રીય એકતાની પુસ્તકમાં બે ત્રણ વ્યાખ્યાઓ આપી છે, પણ આપણે એક વ્યાખ્યા જોઈને એને આપણે સમજી શકીએ છીએ કે રાષ્ટ્રીય એકતા એક શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક બાબત છે. એની કોઈ વસ્તુ તરીકે જોઈ નથી શકાતી. એક આપણા દિલમાં એને ફીલ કરવાનું છે, સમાન નાગરિકતાનો ભાવ લાવવાનો છે અને એ દ્વારા આપણા અંદર
એ ભાવના પેદા થશે એને જ આપણે રાષ્ટ્રીય એકતા કહી શકીશું. તો આ રાષ્ટ્રીય એકતા આપણે કેવી રીતે જાગી શકે છે? તો એ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો તરીકે અહીંયા આપણે 10 મુદ્દા જોઈએ છીએ. તો આ મુદ્દા આપણે સૌપ્રથમ આપણે તૈયાર કરી લઈશું, પછી એની અંદર પરીક્ષામાં આ મુદ્દા બધા જ પૂછાતા નથી. આ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો તરીકે ફક્ત 2 કે 3 મુદ્દા પૂછાય છે સ્પેસિફિક, કે ભારતની રાષ્ટ્રીય એકતામાં સહાયક તરીકે લોકશાહી પ્રણાલી અને સમૂહ સંચારના માધ્યમો કેવી રીતે મદદરૂપ થાય છે સમજાવાય. આવી રીતે અલગ અલગ 2 અથવા 3 પરિબળો લઈને તમને એના વિશે માહિતી આપવાનું થશે. એટલે આપણે એ દરેક મુદ્દા સમજી લઈશું, જેથી કરીને કોઈ પણ મુદ્દો આપણને પૂછે તો આપણે સારી રીતે એને સમજાવી શકાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં. તો પહેલું છે ભૌગોલિક પરિબળ. ભારત દેશનું જે ભૌગોલિક પરિબળ છે એ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. તો એ વિશાળ ક્ષેત્રમાં જે આપણું ભૌગોલિક પરિબળ જે ફેલાયેલું છે એના આધાર પર આપણી ભારત દેશની ભૌગોલિક વિશેષતા છે. આપણને ખ્યાલ છે કે આપણો દેશ એ નદીઓ, પર્વતો, ઝરણાઓ, જંગલો, આમ અલગ અલગ પ્રકારની ભૌગોલિક વિશેષતા ધરાવે છે. અને આમ અલગ અલગ ભૌગોલિક વિશેષતાની સાથે અલગ અલગ ભૌગોલિક પ્રદેશમાં લોકો વસવાટ કરે છે. તો અલગ અલગ ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા હોવા છતાં પણ લોકો એકજૂટ થઈને એક દેશમાં રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ આપે છે. એ છતાં પણ બીજું એક ઉદાહરણ તમને આપું કે ભૌગોલિક કોઈ પરિબળ બને છે તો એની અંદર પણ બધા લોકો એક થઈ જાય છે. જેમ કે આપણા દેશમાં કોઈ કુદરતી આફત આવી જાય છે, ભૌગોલિક કુદરતી આફત, જેમ કે સુનામી છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ભૂકંપ છે, તો એવી પરિસ્થિતિમાં લોકો કોઈ સ્પેસિફિક પોતાના ધર્મના જ લોકોને મદદરૂપ નથી બનતા, પણ બધા જ લોકો પોતાનો ભાઈ છે અથવા પોતાના સમુદાયનો છે, પોતાના દેશનો વ્યક્તિ છે, તેમ કરીને એને આપણે બતાવીએ છીએ. તો એ જે ભાવના લોકો માટે છે એ જ ભાવનાને આપણે રાષ્ટ્રીય એકતાની ભાવના કહીએ છીએ. તો આ ભૌગોલિક પરિબળ પણ આપણા રાષ્ટ્રીય એકતામાં એક મહત્વનું એકજૂટ થવામાં મદદરૂપ બને છે. જેનામાં આપણે જોઈ શકીએ આપણા દેશના નામ તરીકે ભારત વર્ષ, એકાધિપતિ, ચક્રવર્તી જેવા નામો પણ આપણા ભારતના ભૌગોલિક પ્રદેશ પ્રમાણે એ રાખવામાં આવે છે, જેને આપણે પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નોમાં પણ એ પૂછાય છે. ત્યારબાદ બીજો મુદ્દો આપણે અહીંયા જોઈશું ભારતનું બંધારણ. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણું ભારતનું જે બંધારણ છે એ એક લેખિત દસ્તાવેજ છે અને એ દસ્તાવેજ એ આખા વિશ્વમાં એક આગવી છાપ ઊભી કરે છે. અને આ બંધારણ દ્વારા આપણા દેશના તમામ નાગરિકોને એકજૂટ એક તાંતણે બાંધી રાખવામાં એક વિશેષ મહત્વનું યોગદાન આપે છે. બંધારણની અંદર અલગ અલગ પ્રકારના કાયદાઓ આપેલા છે, અલગ અલગ પ્રકારની કલમો આપેલી છે કે જેની અંદર દરેક વ્યક્તિને ન્યાય, સ્વતંત્રતા અને સમતા, બંધુતાનો ખ્યાલ પૂરો પાડ્યો છે. અને તેના થકી જ આપણા દેશના તમામ નાગરિકો એકજૂટ થઈને સંકળાયેલા છે. તો રાષ્ટ્રનું એકતામાં બંધારણ પણ એક વિશેષ મહત્વનું સહાયક પરિબળ પૂરું પડે છે. એ સિવાય આપણે જોઈએ તો ત્રીજું છે નાગરિક ફરજો. તો આપણા બંધારણની અંદર પણ આપણે ખ્યાલ છે આપણા હકો અને ફરજો સૂચવેલી છે. તો આ ફરજોની અંદર આપણને ભારત દેશના નાગરિક તરીકે આપણે ફરજ અદા કરવાની છે. આપણને અધિકારો આપણે એના પૂરા પાડવાના છે કે હું મારા દેશનું જે નાગરિકત્વ મને મળ્યું છે એને હું જાળવીશ અને મારી જે પણ આપણા ભૌતિક સંપત્તિ છે, દેશની રાષ્ટ્રીય સાર્વજનિક સંપત્તિ છે, એને સાચવીશ. દરેક રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પક્ષીને સન્માન કરીશ અને એવી રીતે અલગ અલગ મૂલ્યોનું જતન કરીશ. એવા જે આપણા ફરજો છે એના થકી આપણા દેશના લોકોમાં રાષ્ટ્રીય એકતાનું પરિબળ પૂરું પાડી શકાય છે. એ સિવાય આપણા દેશના અલગ અલગ કાયદાઓ કે જેના થકી લોકો સામાજિક સલામતી અનુભવે છે અને કાયદાઓ દ્વારા તો લોકોમાં સામાજિક સુરક્ષાનું અનુભવ પૂરો પાડી શકાય છે. કાયદાઓ થકી જ આપણા દેશની અંદર તંત્ર સુરક્ષિત રાખી શકાય છે કે જેમાં અલગ અલગ ફોજદારી, દીવાની કાયદાઓ બનેલા છે. અદાલતના આધાર પર આપણે વાત કરીએ તો
તો એવી રીતે કાયદાઓ પણ લોકોને સુરક્ષિત રાખવા માટે એકજૂટ રાખવામાં પણ એક મહત્વનું યોગદાન પૂરું પાડે છે. પછી છે લોકશાહી પ્રણાલી. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં બંધારણની જે રચના થઈ છે એની અંદર આપણી લોકશાહી પ્રણાલી પણ એક મહત્વનો ભાગ અદા કરે છે, મહત્વનું પગલું છે કે જેમાં આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને આપણા દેશની અંદર વિશ્વના બીજા નંબરની વસ્તી આપણા દેશમાં વસવાટ કરે છે. તો લોકશાહી પ્રણાલી એક પ્રજાસત્તાક ગણરાજ્ય તરીકે આપણા દેશને પૂરું પાડે છે અને આપણા દેશની અંદર સંસદ, એમાં લોકસભા, રાજ્યસભા, પછી રાજ્યમાં વિધાનસભા, ત્યારબાદ જિલ્લા, તાલુકા અને ગ્રામ લેવલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નગરપાલિકાઓ, આમ અલગ અલગ રીતે જે લોકશાહી પ્રણાલી જે આપણને આપેલી છે એ પ્રમાણે આપણે બધા જ લોકો, નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે કે જેની 18 વર્ષે આપણે એમ કહી શકાય કે પુખ્ત વય 18 વર્ષની છે જેના પછી આપણે મત આપી શકીએ છીએ. તો એ પણ આપણા દેશની અંદર લોકશાહી જે લોકોમાં એકતાનો ભાવ પેદા કરે છે. આપણે કોઈ પણ આપણે જોઈએ છીએ કે આપણે ગામડામાં વસવાટ કરતા નાગરિક છીએ તો આપણા દેશના વડાપ્રધાનને પણ બનાવવામાં આપણો એક પીઠબળ છે. કેમ કે આપણે જે વિસ્તારમાં છીએ એ વિસ્તારમાં આપણે જેને ચૂંટીને મોકલીશું એ વ્યક્તિ ઉપરના લેવલે આપણા પ્રધાનમંત્રીને નક્કી કરશે. આપણે જોઈએ છે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ગ્રામ હોય, તાલુકો હોય કે જિલ્લો હોય, ત્યાં પણ આપણા દ્વારા જે વ્યક્તિ નિમાય છે એ આપણું નિયંત્રણ કરે છે, આપણું રક્ષણ કરે છે, આપણી માંગોને સ્વીકારે છે અને આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે. તો આખી લોકશાહી પ્રણાલી એ આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા પૂરું પાડવામાં એક મહત્વનું પરિબળ ગણી શકાય છે. ત્યારબાદ રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર જે રાષ્ટ્રીય પર્વો છે જેમાં મહત્વના સ્વતંત્રતા પર્વ, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ, એ પર્વોના દિવસે જ્યારે આપણા દેશના બધા જ લોકો ભેગા થઈને જ્યારે આપણે પર્વ મનાવતા હોઈએ છીએ સ્વતંત્રતાનો, ત્યારે આપણા દિલમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા થાય છે. ત્યાં પછી આપણે એવું નથી વિચારતા કે ભાઈ આ વ્યક્તિ આ ધર્મનો છે તો એમની અલગ જૂથ બનાવી લોકો ઉજવશે, પણ ના, આપણે દેશના બધા જ લોકો એકજૂટ બનીને રાષ્ટ્રીય પર્વમાં સંમેલિત થઈએ છીએ. એ સિવાય રાષ્ટ્રીય પર્વમાં સિવાય પણ એક બીજી પ્રવૃત્તિ એવી છે કે જેમાં આપણે બધા એકજૂટ બનીએ છીએ. જેમ કે આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં ચાલતી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ, NSS ની પ્રવૃત્તિઓ, નેશનલ સર્વિસ સ્કીમ, NCC, નેશનલ ક્રેડિટ કોર્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પણ આપણા દેશના જે લોકો છે એમાં એકજૂટતા જોવા મળે છે. તો એ સિવાય રાષ્ટ્રીય સન્માનની વાત કરીએ તો જે પણ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે, કંઈક કરી બતાવે છે, એને પણ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ તો ભારત રત્ન, નાગરિક એવોર્ડની વાત કરીએ તો સૌથી સર્વશ્રેષ્ઠ નાગરિક એવોર્ડ છે ભારત રત્ન. ત્યારબાદ છે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ એને એનાયત કરવામાં આવે છે જેને નાગરિક એવોર્ડ કહેવાય છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, ભારતના નાગરિક એવોર્ડ કયા છે? તો આ બધા નાગરિક એવોર્ડ છે જેમાં સર્વોચ્ચ ભારત રત્ન છે. એ સિવાય સેનામાં અપાતા બધા એવોર્ડ, પછી રમતગમત ક્ષેત્રે અપાતા એવોર્ડ જેમાં આપણે જોઈ શકાય છે રાજીવ ગાંધી ખેલ રત્ન, ધ્યાનચંદ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય, આમ અલગ અલગ પ્રકારના ખેલ જે એવોર્ડ છે એ આપવામાં આવે છે. એ સિવાય સેનાના ક્ષેત્રમાં આપણે જોઈએ તો સેનાના ક્ષેત્રમાં અપાતા એવોર્ડમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર જેવા દેશના જવાનોને અપાતા એવોર્ડ છે. તો આ રીતે આપણા દેશની અંદર રાષ્ટ્રીય સન્માન તરીકે પણ લોકોને બિરદાવવામાં આવે છે. એ સિવાય પણ સાહિત્ય હોય, શિક્ષણ હોય, ફિલ્મ જગત હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, એમાં પણ આગવું યોગદાન આપનારને પણ રાષ્ટ્રીય સન્માન તરીકે સન્માનિત કરવામાં આવે છે. તો આ રીતે પણ એ રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન આપણા દેશની રાષ્ટ્રીય એકતા
જાળવવામાં મહત્વનું યોગદાન આપે છે. પછી છે રમતગમતની પ્રવૃત્તિઓ. તો આપણા દેશમાં રમાતી વિવિધ રાષ્ટ્રીય રમતગમતની પ્રવૃત્તિઓ જેમાં ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, કબડ્ડી છે, બેડમિન્ટન છે, ટેનિસ છે, આવી અલગ અલગ રમતો એ આપણા દેશના લોકોમાં એક રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા કરે છે. મિત્રો એક નાનું ઉદાહરણ આપું કે આપણા દેશની અંદર કોઈ એક આપણે વર્લ્ડ કપની વાત કરીએ તો વિશ્વના તમામ દેશો જ્યારે ક્રિકેટની વર્લ્ડ કપ રમતા હોય છે ત્યારે ભારતની ટીમ જ્યારે કોઈ દેશના સામે રમી રહી હોય છે એ વખતે આપણે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ ખેલાડીની તરફેણ નથી કરતા કે ભાઈ મારા રાજ્યનો છે એ ખેલાડી આઉટ થઈ ગયો એટલે આપણે નિરાશ થઈ જઈએ અથવા તો એ રમે છે એટલે આપણે એમ ચીયર અપ કરીએ. ના, પણ મારા દેશની ટીમ રમી રહી છે, ભારતની ટીમ રમી રહી છે, ઇન્ડિયાની ટીમ રમી રહી છે. તો બસ આ જ જે કોન્સેપ્ટ છે કે જે આપણે પોતાના પ્રદેશની આપણે પ્રાદેશિકતા તરફ નથી વળતા પણ આપણે રાષ્ટ્રીય એક કોન્સેપ્ટ રાખી છે જેને આપણે રાષ્ટ્રીય એકતાનો એક મહત્વનો ભાગ ગણી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો છે સમૂહ સંચારના માધ્યમો. ખ્યાલ છે આપણા અત્યારના સમૂહ સંચારના માધ્યમો જે છે જેમાં વર્તમાનપત્રો, ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર આ બધાના માધ્યમથી અલગ અલગ પ્રકારે લોકોમાં જાગૃતિનો પ્રચાર અને પ્રસાર થયો છે. તો આ એક પ્રદેશની સંસ્કૃતિનો જે સ્વરૂપ છે એ બીજી સંસ્કૃતિના લોકો જાણે છે સમૂહ સંચારના માધ્યમો દ્વારા. આમ એકબીજાની સંસ્કૃતિ આદાન પ્રદાન થાય છે અને આ સમૂહ સંચારના માધ્યમો દ્વારા વિશ્વ એક પરિવાર તરીકે બની ગયું છે અને આખી તમામ ભારતીય સંસ્કૃતિનો એકબીજા સાથેનો આંતરક્રિયા એ આ સમૂહ સંચાર દ્વારા થાય છે અને એકબીજાની સંસ્કૃતિને લોકો જાણે છે, સમજે છે, જુએ છે અને એના દ્વારા એ એકજૂટ બનીને આપણા દેશમાં વસવાટ કરે છે જે આપણી રાષ્ટ્રીય એકતામાં એક મહત્વનું પરિબળ ગણાય છે. ત્યારબાદ જોઈએ તો છે વાહન વ્યવહારના સાધનો. તો આપણા દેશની અંદર આપણને ખ્યાલ હશે કે સૌથી મોટું રેલવે નેટવર્ક છે 1,15,000 કિલોમીટર ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયું છે? કયા દેશનું છે? તો ભારતનું 1,15,000 ચોરસ કિલોમીટર. તો એના દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં લોકો જાય છે, અહીંની પોતાની સંસ્કૃતિ બીજા પ્રદેશમાં ફેલાવે છે અને આમ એકબીજાનું સંસ્કૃતિનું કરણ થાય છે, એકબીજા સાથે સંસ્કૃતિ ભળે છે અને આમ જ્યારે વાહન વ્યવહારના સાધનો દ્વારા લોકો એક જગ્યાએ સીમિત ન રહેતા અલગ અલગ પ્રદેશોમાં વસવાટ કરતા જાય છે, રોજીરોટી માટે જાય છે, શિક્ષણ માટે જાય છે, વ્યવસાય માટે જાય છે, આરોગ્યની સવલતો લેવા માટે જાય છે કે બિઝનેસ માટે જાય છે. આમ અલગ અલગ પ્રદેશમાં લોકો જ્યારે વાહન વ્યવહારના માધ્યમ થકી જાય છે ત્યારે પોતાની સંસ્કૃતિ આદાન પ્રદાન કરીને એ એકબીજાને જાણે છે અને એકબીજા પ્રત્યે રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા કરે છે. તો એ પણ એક મહત્વનું સાધન છે. ત્યારબાદ લાસ્ટ જે રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ છે એ છે પરસ્પરાવલંબન અને સહયોગીકરણ. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર લોકો હવે એક જગ્યાએ સીમિત નથી રહ્યા. પહેલા લોકો ગામડામાં રહેતા હતા, ત્યાંથી જ પોતાનું જીવન ધોરણ ચલાવતા હતા. જ્યારે અત્યારે સાયન્સ ટેકનોલોજી વિકસવાના લીધે, ઉદ્યોગીકરણ વિકસવાના લીધે, શહેરીકરણ વિકસવાના લીધે, આધુનિકરણ વિકસવાના લીધે, સમૂહ સંચારના માધ્યમોના લીધે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા થયા છે અને એના લીધે લોકોનું એકબીજા સાથે આદાન પ્રદાન થયું છે જેને કહેવાય એકબીજા સાથે પરસ્પરાવલંબન કે એકબીજાના ઉપર નિર્ભર થતા થયા છે, એકબીજાની મદદરૂપ થયા છે અને એકબીજા દ્વારા એમનું પરસ્પરાવલંબન વધ્યું છે અને કોઈને કોઈ બાબતમાં એ એકજૂટ થઈ જાય છે જેથી કરીને એમનું સહયોગીકરણ પણ જોવા મળે છે. તો આમ અહીંયા આપણા પરસ્પરાવલંબન અને સહયોગીકરણના લીધે પણ આપણા દેશ પ્રત્યે રાષ્ટ્રીય એકતાનો ભાવ લોકોમાં વિશેષ જોવા મળે છે. તો આ રીતે આપણા જે આ 10 જે મુદ્દા છે એ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો છે. એ સિવાય મિત્રો એક 2 માર્ક્સનો પ્રશ્ન તમને જણાવી દઉં કે જે રાષ્ટ્રીય એકતા છે એને અવરોધક અથવા તો દેશની પ્રગતિમાં સમસ્યારૂપ જે પરિબળો છે કયા કયા છે તેમાં ખાસ કોમવાદ, આતંકવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, અલગતાવાદ, નક્સલવાદ
જે પરિબળો છે એ આપણી દેશની એકતાના અવરોધક પરિબળો છે, આપણી પ્રગતિમાં એ રોકે છે પ્રગતિ. તો આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. તો અહીંયા મિત્રો આપણે આખા જ પ્રકરણની શોર્ટમાં સમજૂતી મેળવી છે, જેના આધાર પર મને લાગે છે કે આપણને આ જે માહિતી મેં આપી એ ખૂબ જ સારી એવી મદદરૂપ બનશે આપના માટે. જ્યારે આપણે કોરોનાની પરિસ્થિતિમાં ઘરે બેસીને અભ્યાસ કરવાનો છે તો આનો શાંતિથી વિડિયો જોવો, અને એમાં કંઈક આપણને ડાઉટ લાગે, કંઈક માહિતી જોઈએ છે તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હું તમને એની માહિતી આપી શકું. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા નેક્સ્ટ વિડિયો આપ સુધી પહોંચી શકે. તો આભાર.